સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગરમાં કળયુગનો દીકરો બન્યો પિતાનો હત્યારો। લુણાવાડામાં દીકરાએ માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો। તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। હસમુખ સુથાર નામના પિતાનું મૃત્યુ થયું છે। દીકરા બાલકૃષ્ણ સુથારે પોતાની જાત પર હુમલો કરીને ઈજા પહોંચાડી અને આરોપી દીકરાએ પોતાના હાથ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી માતાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। જૂની પોસ્ટ ઓફિસ નજીક ઘટના થતા લુણાવાડા પોલીસ દોડી આવી અને પોલીસે પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, આ ઘટનામાં પિતાનું હવે મોત નીપજ્યું છે, માતા ઇજાગ્રસ્ત છે। આ કળયુગનો દીકરો જે છે તેને પોતાના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો। શું વધુ વિગતો? જીવની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક કળયુગી પુત્રએ માતા અને પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો। તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલો કરતા તેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને માતા ઉપર પણ જીવલેણ જે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા માતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારબાદ તેણે જાતે પણ પોતાની જાતને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતા હાલ જે રીતે માતા અને પુત્ર જે કળયુગી પુત્ર છે તેઓને સારવાર અર્થે ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યા છે। કહી શકાય કે જે પિતાનું તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઘટના સ્થળે જ મોત થયું છે, ત્યારે 108ની મદદથી તેમને જનરલ હોસ્પિટલ પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ।